કરીએ મિત્રો મેષ રાશિની, જેના અક્ષર છે અલ અને ઈ, તો મેષ રાશિવાળા જાતકોને આજે ધાર્મિક કાર્યોની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. કોઈ પણ ધર્મ કર્મમાં રૂચિ થોડી વધારે રાખજો આજના દિવસ માટે, જેના કારણે તમારો આજનો દિવસ પ્રસન્ન રહે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં નુકસાનની શક્યતાઓ દેખાય છે. જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. તબિયતની બાબતમાં થોડું સાચવવું જરૂરી છે, તો આ પ્રમાણે મેષ રાશિના જાતકો માટે જઈ શકાય. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે એવા વૃષભ રાશિના જાતકો માટે આજે ધનલાભની શક્યતાઓ છે. અકસ્માતે મળે, કદાચ આ મોઢું ખોલીને પતાવું આવે એવું બની શકે આજના દિવસ માટે. ગ્રહો સારા છે, પણ પરિવારની જો વાત કરવામાં આવે તો પારિવારિક તણાવ થોડો રહેશે. આજે યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે, પણ બને એટલા માનસિક ચિંતાથી દૂર રહો, એના કારણે મગજની શાંતિ રહેશે અને તમારી પ્રસન્નતામાં વધારો થશે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક, છ અને ખ અક્ષર છે મિથુન રાશિના જાતકોને નાના મોટા રોકાણ માટે સમય ઉત્તમ છે. પરિવારનો સહયોગ તો સારો મળશે જ. નોકરી ધંધામાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. હા, જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે તમને લાભ પણ કરાવડાવશે અને તમારા કાર્યમાં તમને સારો સંતોષ પણ આપશે. જય ગણેશ. ચલો રાશિ મંડળમાં આગળ વધીએ મિત્રો, તો ચોથી રાશિ એ કર્ક રાશિ છે. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને આજે આવકની અંદર વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. કામકાજની અંદર પણ ફાયદો થાય. તમારા જીવનસાથી હોય ચાહે પાર્ટનર સાથે પણ આજના દિવસ માટે તમારી યાત્રા ફળદાયી બને. સાથીઓનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. વાત કરીએ સિંહ રાશિની અક્ષર જેના મ અને ટ છે, તો સિંહ રાશિવાળા જાતકોને ધંધામાં નવા કામકાજ મળે. સહયોગીઓનો સારો લાભ થાય. માતા પિતાથી લાભ મળે આજના દિવસ માટે. બીમારીમાં પણ એમ કહેવાય છે કોઈ લાંબી બીમારી હોય તો આજના દિવસ માટે આરામ મળે અથવા બીમારીમાંથી મુક્તિ મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. કન્યા રાશિની વાત કરીએ તો એ છઠ્ઠી રાશિ છે. કન્યા રાશિ એટલે પ, ઠ અને ણ જેના અક્ષર છે. ઘણા લોકો એવા ઉધાર આપો તો હાથીએ બાંધી દે, પછી વિચાર ન કરે કે આને ખવડાવશું શું. ઉધારી કરવી નહીં આજના દિવસ માટે મિત્રો. કન્યા રાશિવાળા જાતકોએ ખાસ પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો, કારણ કે ઉછીનું લઈને ઉદારતા કરીમાં મજા નહીં. સારા સમાચાર તો મળશે જ. સગા વહાલાઓ દ્વારા કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે, પણ સગા અને વહાલાઓને થોડા અલગ તારવી લેજો, એના કારણે તમારી પરેશાનીઓમાંથી તમને રાહત મળશે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની મિત્રો. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજના દિવસ માટે તબિયતની બાબતમાં થોડી કાળજી લેવી પડશે. સ્વભાવને સરળ બનાવો થોડો. યાત્રાથી બચવું પડશે. આજે તમારા કામકાજની સરાહના થાય. આજનો દિવસ આ પ્રમાણે તો તમારો સારો દેખાઈ રહ્યો છે. વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરવાળા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. મિત્રો કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પરેશાની ન અનુભવાય. ખાસ કરી ધોખાધડીથી બચવાનું રહેશે આજના દિવસ માટે. સંપત્તિની બાબતમાં કોઈ પણ વિચાર કરવાનો હોય, નિર્ણય લેવાનો હોય ત્યારે સમજી વિચારીને લેવો પડશે. સાથીઓનો સહકાર તો મળશે જ. આજે તબિયતની બાબતમાં આપને પણ થોડું સાચવવું આજના દિવસ માટે જરૂરી બનશે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર જેવા જાતકો માટે આવકમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે કદાચ થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ છે. કામકાજમાં સફળતા પણ થોડી ધીમી ગતિએ મળે, પણ પરિવારનો સહયોગ આજના દિવસ માટે ચોક્કસ મળશે, જેના કારણે મનની પ્રસન્નતા તમારી એકબંધ રહેશે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષરવાળા જાતકોના આજનો દિવસ કેવો રહેશે, તો મકર રાશિવાળા જાતકોને રોકાણ કરવાનું હોય તો કદાચ સારો સમય નથી. સાચવીને કામકાજ કરવું પડશે. પરિવાર સાથે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. ધંધામાં થોડીક સાવધાની રાખવી પડશે. ખર્ચાઓ થોડા વધી શકે છે આજના દિવસ માટે, તો ખર્ચ ઉપર કાબુ રાખવો એ તો આપણા હાથની વાત છે ને. થોડું થાય એટલું કરી લેજો. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર સેવા જાતકો માટે માનસિક વ્યથા મિત્રો દ્વારા રહે. મિત્રો તો હંમેશા માનસિક વ્યથા ઓછી આપે, પણ ક્યારેક ક્યારેક આવું બનતું હોય છે. પણ મોટાઓની મીઠી નજર તમને સારા પરિણામ આપશે. નોકરી ધંધામાં પણ સારા લાભ થાય. ભાગીદારીવાળા કામકાજમાં કદાચ થોડો મન મોટાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હવે 12મી રાશિ એટલે મીન રાશિ, જેને આપણે છેલ્લી રાશિ કહીએ છીએ. વાહન ચલાવવામાં મિત્રો કાળજી રાખવી પડશે. આજે ધંધાકીય ક્ષેત્રમાં થોડી મહેનત વધી શકે છે. ઉધારીથી બચવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ ઉપર મૂકેલો આંધળો વિશ્વાસ નુકસાન ન કરાવે એના માટે થોડુંક ધ્યાન રાખવું પડશે. જય ગણેશ.